कैसे हैं सब लोग। तो अभी बजे दोपहर के 12:30 बजे हैं और अभी खाना सब कुछ हो गया है। तो अभी बहुत ही ज़्यादा भूख लगी है। सुबह सुबह वैसे तो मैंने खाया नहीं था, इतना बहुत नहीं खाया था, हल्का फुल्का खाया था। तो सुबह सुबह भाखरी हर रोज वैसे तो खाते, आधी भाखरी मैं खाती, आधी भाखरी मम्मी खाते, लेकिन आज मैंने आज भाखरी नहीं खाई है, मम्मी ने तो खाई थी। हाँ, કારણ કે અડધી ભાખરી મમ્મી ક્યાંય જતી રહી ખબર ના પડે સવારમાં આપણે ખાઈએ ને, કારણ કે આખી રાત આપણે ભૂખ્યા હોય નથી લાગી મને આજે લાગી જ ભૂખ જ ખાધું નથી સવારે એટલે 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 હા પણ ભાખરી તો ક્યાંય પચી જાય મમ્મી, અડધી ભાખરી શું થાય નાની ભાખરી હોય ને આ તારી આપણે મોટી કરીએ ને તો નડધીરથી થાય, નાની કરું તો નાની એવી ખાઈએ। હા, કારણ કે સવારથી તે બપોર સુધી કામ હોય આપણે લેડીઝ લોકોને, અને પછી બોર પછી તો સાવ ફ્રી હોય, કારણ કે સવારથી બપોર સુધીનું કામ હોય ત્યાં તો ક્યાંય પચી જાય ભાખરી। તો અહીંયા બધું જો રેડી થઈ ગયું છે, દાળ ભાત શાક રોટલી બધું બની ગયું છે, પણ ખાવા માટે કોઈ આવતું નથી। કેટલા અવાજ કર્યા કે આવો આવો વાટ જોઈ છે, બધા હાવોના કામ લઈને બેઠા બધા। તો એ આવે જો एडिटिंग થઈ ગયું। हाँ થઈ ગયું। सब्जी मस्त गवार की रेडी हो चुकी है और आज मम्मी ने थोड़ी अलग सी बनाई है, क्योंकि आज इसमें ना डाला है सिंग का भूका और गाठिया का भूका डाला है। नहीं मम्मी आज મને નવીન નવીન રસોઈ કરવાનું બહુ ગમે। ये तो हारू शौक હોય તો બહુ સારું મમ્મી, હું તમને બધા નવીન નવીન કરીને ખવડાવું। હું રાંધું છું એટલે હા, આળસ નથી, મમ્મીને આળસ નથી કામ કરવાની, જ્યારેથી આવે છે ત્યારેથી મારે શરીર નરવું રહે, આપણે રસોઈ કરીએ ને ગમે એ કામ કરીએ તો આપણું શરીર નિરોગી રહે, અને એટલે હું રસોઈ પકડી લીધી છે કે હું રાંધું। હા, જ્યારેથી આવે છે ને મમ્મી ત્યારથી અમે બંને જોડે જ હોય, મમ્મી રસોઈમાં હોય હું બીજા બધા કામમાં હોય, એટલે બે સાથે જ કરીએ મળીને, એટલે એવું છે। મારે હાલચાલ કરવી ને તો હા। એ કરતા તમે હાલચાલ કરો, હા, હું અંદર રસોઈ એટલે કરું। મમ્મી કહે ચાલવાનું વાકોડવાનું એવું બધું તું કરે ને ઊભું ઊભું મારે કરવાનું, એટલે નહીં મમ્મી। હા हाँ, तो जो मस्त दाल થઈ ગઈ છે રેડી, जोरदार गरमा गरम, અને સાથે છે રાઈસ। तो अभी सब्जी और दाल राइस सब कुछ रेडी हो गया है, ठंडी ठंडी छाछ इसमें है और सब कुछ वैसे तो रेडी है। इसमें मरचा है तीखा और આ તારા પપ્પાના हाँ અને આ ભાઈ अच्छा देखो अभी दोनों अलग अलग मरचा बनाया है, तो बनाना भी आ गया साथ ઘણા में। વળી એમ કહે કે તમે હા। માસી ભાઈ કેમ કહે છે, મારે ટેવ પડી ગઈ છે। મમ્મી પહેલેથી જ કહે છે આવ્યા તે દિવસ નહીં ટેવ મમ્મી। પડી ગઈ હા। મારે કેમ ભાઈ કે મારા ભાભી છે ને ઈ ભાઈ ભાભી ઈ એના દીકરાને ભાઈ જ કે હા, ભાઈ કેમ ગયો છે એટલે ટેવ પડી ગઈ ટેવ પહેલેથી, પડી એટલે ટેવ। मम्मी के भाई भाई ने बोला है, હું पर हाँ भाई ने बोला हूँ। तो चलो पापा अभी थोड़ा बिजी है और अभी आ रही ने तो खाना खा ले। पहले तो हम बच्चे को ही खिला देते, ताकि बच्चे खा लेते हैं तो हम इससे मुझे ऐसे लगता है कि मैंने खा लिया है। हाँ એક બે વાર કોમેન્ટ આવી હતી हाँ કે ઘરમાં કોઈ મમ્મી નથી, પપ્પાના દિલમાં મમ્મી હોય જ, પછી હા। પછી 30 વર્ષ હારે રહ્યા છે। હા। અને નો અને હું અમુકની તમે ક્યાંક આમ ગયા હો ને તોય હું યાદ કરું કે વિમલાબેનના ફોટા કાઢો ને હાલો આપણે જોઈ, હા। એટલે યાદને તો યાદ હોય જ, અને હું હા। આવવાથી કોઈ ભૂલી જાય એવું નથી। એટલે કોણે શું થયું? કોમેન્ટ આવી હતી હા। કે તો મમ્મીને યાદ નથી કરતા, હા, એટલે હા। મમ્મી તો અમારા હૃદયમાં જ છે, હા। અને મમ્મીને તો વર્ષોથી ઓળખું યાદ, છું, કેમ કે હા। મારા કાકાની દીકરી છે હા। ઈ એના ભાઈના દીકરા વેરે છે, હા એટલે હું તો વર્ષોથી ને આ ઈ ડેલામાં જાતી જ, હા। એટલે કોઈ લોકોને વિરોધ જ નહોતો, હું આવી ગઈ। હા, અને બરાબર બધાને છે। અમુકને ખુશી થઈ કે ના ના આ તો બધું જાણીતું જ આપણું ત્યાં તને છે। ઓળખતા હતા ન્યાય અને તમે ઓળખતા મારા હતા। સાસુને ઓળખતા હતા, આપણે હા, મમ્મીએ તેને હા, ઓળખતા હતા બધાને તમે। ઓળખતા હા હતા। હું ત્યાં જાઉં ને એટલે હા। બધાય હોય, કેમ કે હા। મારા ભત્રી કાકાની દીકરી ના રહે હા, બેન, કોંડલા। એટલે ઈ જ્યારે ત્યાં આવે એક જ ડેલામાં બધા હા, પેલું ઘર કનુભાઈ નું આવે, હા। પછી આપડા ઘનશ્યામભાઈ નું હા। આવે, અને પછી અમારા શોભાનું ઘર આવે। પેલા તમે લોક જોતા એટલે તમને ઓળખતા જ હોય કે હા। આ બેન અહીંયા રહે છે અને હા, કોટલાઈ નું રહે માવતર છે, અને એટલે ખ્યાલ જ પૂજા હોય। જાન લઈને આવ્યા હતા ને હા। ત્યારે મેં જોયેલા, પણ હા। આપણે વેમ ન હોય ને કે હા। આ છે ને ઓલા એ જે છે છે એમ। એનો, હા, બરાબર એટલે ત્યારે છે। જાનમાં આવ્યા હોય ત્યારે મેં બધાને જોયેલા હતા, હા। એટલે કોઈને કાંઈ અમારે અજાણ્યું જ નથી। હા। અને આયા હું તો એક મને એને મોકલી છે કે તું હા। જા બધાનો સહારો બન હા। અને બધાને હાસવ, પણ અમારે જો ઈ મારું ધ્યાન એટલું રાખે છે કે મને કોઈ કાંઈ થવા હા, નથી દે, અને હું તો રાતે છે જ ને। ભૂતી હોય ને તો મને ઊંઘ આવે ને તો હું એને ફોટા સામું જોયા કરું, હા। બપોરે તે જ. અને મારો હજી સુધી 3 વર્ષ થશે નિયમ હા। એવો છે કે સવારે દીવાબત્તી કરીને એને હા। પગે લાગીને પછી હું પાણી પીઉં। હા, daily, સાંજે હા। દીવાબત્તી કરીને એને પગે લાગીને પછી હું જમું, એટલું મારા હૃદયમાં એની માટે માન છે, અને લાગણી મેં એવું છે। સાંભળ્યું હતું મમ્મી કે છે ને આપણે જે ગુજરી ગયા હોય ને એને પગે નહીં લાગવાની, છે ને આવું ઓલું થાય, શું પગે કહેવાય? નહીં, એટલે પગે એટલે આમ કરવાનું, હા નમન એમ, કરવાનું, એટલે પગે લાગે તો એ આમ જાગૃત થાય એમ। કાંઈ જાગૃત એવા માણસો થાય હા। કે જેને કાંઈ મળ્યું ન ન હોય। હોય, હા, આ તો બરાબર બધા છે। ખુશી ખુશી ગયા, હા। અત્યારે એનો આનંદ કેટલો થાય આનંદ, હા, એ તો કોઈથી છે કોઈ જ ને। સપનામાં આવ્યા છે? કોઈ દિવસ હે? નહીં થાય, તો હા। પછી એ આપણું બધાયનું ધ્યાન રાખે રક્ષા કરે છે આપણે। જાગૃત કોણ થાય? તમે જેને કાંઈ વાહે કર્યું ન હોય, એને જે કોઈને માયા રહી કીધું ગઈ હોય ને, ન એ લોકો જાગૃત માયા થાય। રહી ગઈ હોય, એ જાગૃત થાય। હા। બાકી આ જો મારે જાનાર મને કોઈ દી કંડે, આ હા। જાનારે કોઈ કંડે, ક્યારે નહીં, કોઈ હા। નથી કરનાર। જેમ ખુશીથી ગયા હોય ને એનો જે કોઈ ખુશીથી ગયા હોય ને જેને મોક્ષ હોય ને એ લોકો નડતા નથી, જે લોકોને માયા રહી ગઈ હોય ને એ લોકો પાછા આવે, એવું મેં સાંભળ્યું છે। પણ
રડતા નથી એટલે. અને આપણા ઘર પરિવારમાં તો બધાય સુખી હા, અને આપણે બધાય. જમવા બેસી ત્યારે બધા હસી ખુશીથી જમીને જોડે જો પછી બધાય. 15 મિનિટ બેસી. ક્યારે અમે એકલા ક્યારે મમ્મી એકલા નથી ખાધું ક્યારે મેં એકલા નથી ખાધું બધા જોડે હોય ને ત્યારે જો અત્યારે ક્યારના અમે વાટ જોઈ છે જેન્ટ્સ ની કારણ કે એ આવે ને ત્યારે જ અમે બધા સાથે જમીએ બાકી એકલા તો અમને ભાવે નહીં જમવું અને તારા જમીએ નહીં ત્યારે પપ્પાને સંકોચ થતો હા. કે આ હોય હું એને કેમ રોજ રોજ યાદ કરી કરું હા. મને તો ખબર જ હોય ને કે હા. મારીથી વિશેષ એને ઈ દિલમાં છે હા. અને હું તો એમ જ કહું હોય ઈ હારું હા. કેમ કે પેલું કદી પતિ અને પત્નીને ભૂલી નથી હા. કેમ કે હારે એટલો રોય કારણ કે એટલો સમય કાઢ્યો. સ્ત્રી બધું ત્યાગ હા. કરીને આવે છે હા. કેમ કે એને ઓલું હોય છે હા. હવે મેં જ છે એટલે મેં મારું આલ્બમ બધા પાણીમાં પધરાવીને હા. લાવી. તો? કેમ કે આપણો સ્ત્રીનો ધર્મ છે હા. કે આપણે ગમે ને બીજા જાય ને આપણું હા. જૂનું નહીં ઉખેડવાનું ઉખેડવાનું, તો જ હા. જવાનું નહીં તો નહીં હા, જવાનું. ઓલું જૂનું યાદ કર્યા કરે તો આપણે હા. નવામાં આપણે ભણી જ ન શકીએ એવું ભણી ન થાય શકીએ. એવું છે એટલે આપણે જૂનું બધું ત્યાગ કરીને જ આપણે અહીંયા હા. આવવાનું તો જૂનું સંભાળી તો આ લો બીજાને એમ થાય ને કે તો આ શું કામ આવી હા, છે? સાચી વાત પણ છે. આપણા ઘરમાં એવું નથી મેં હા. પાણીમાં ફોટા પધરાવ્યા તો હા. તમે લોકો એમ કીધું તો કે હું કહેતી હતી, મમ્મી ફોટા પધરાવાય ને એકાદ બે આ રખાય લેખો ફોટા હોય. યાદ તો માટે, હું હા. કીધું નહીં તો કોકને એમ થાય કે પેલા હા. જૂના ફોટા આવ્યા હા. એટલે નહીં પણ આમ પછી હું અહીંયા આવ્યા પછી મને એમ થયું કે એકાદો મેં ફોટો રાખ્યો હા. તો સારું તો? હતું. પપ્પાને તાર પપ્પાને એમ કહું કે નહીં મારીથી વિશેષ ઈ છે તમે તારે યાદ કરવાની એને એમ થતું હોય ને કે આ છે હું ક્યાં હા, હા, હમણાં? એવું હું છે. સામેથી એમ કહું એને ક્યારેક મારી વાત કેમ કરવી તો એને હતું? એમ થાય કે તમે હામાં છો તો એને હા. કેમ યાદ કર્યું એવું થાય ને અને હું એમ કહું ના ના તમે સામેથી તમે તાર ફોટા કાઢો આપણે જોઈ હા. પણ નો ત્યાં આલ્બમ કાઢીને જોઈ હા, તો મેં કાઢીને, કીધું, આલ્બમ કાઢો ને આપણે હા. જોઈ હા. એને કેટલી ખુશી થતી ઈ તો હોય છે જ ને, કે હા. આવનારી આવી છે પણ મને ભૂલી નથી કોઈ ભૂલવા હા. દીધા નકર અત્યારે એવું હોય મમ્મી જે વૈયા ગયા હોય ને પછી તમે અત્યારે એને તમને ન ગમે યાદ કરે તો ન ગમે ને તો એવું થાય એટલે તમને એવું છે નહીં એમ થાય. મને તો? મને ખબર ના એને યાદ કરે ને તો મને ગમે બોલ લ્યો. અને એને વિચારીને જાવું નતું પરાણે આ પોઝિશન માં ગઈ નકર એ કોઈને થોડું આવું હર્યું ભર્યું તો? ઘર બધાય યાદ આવે હા. અને નાની ઉંમરે ગયા હતી એની આશા થાય તો હોય ને, ખરા જ ને, થાય તો ને છે જ ને, બધું તો? ઘરમાં, પરિવારમાં બધું કારણ કે તકલીફ અત્યાર સુધી જોડે રહેતા હા, એટલે થોડુંક થાય પણ તમે આવી ગયા મદદ પછી થાય છે ખુદ એટલે એવું હા. થાતું જોઈએ ને. કારણ કે તમારા લાઈફમાં એવું થઈ પસાર થયેલું છે પપ્પાના લાઈફમાં પસાર અને થયેલું માણસ છે શું છે એ કિંમત આપણે સમજીએ છીએ. હા. કે માણસની કેટલું ઓલું છે પૈસાનો ખાડો પૂરાય પણ હા. માણસનો ખાડો ક્યારેય તો? નથી પૂરા હા, કાંઈ હવે યાદ હવે નો નથી, થાય, કેમ કે આ મને મળી ગયું છે હા અહીંયા છે સુખ એટલે મળે કે કાંઈ નથી મળ્યું. હાસ તો છે જ બસ આપણે બીજું કાંઈ એમાં રોય મેળ્યા નથી. યાદ આવે તો રોવાઈ જાય. કઠણ થાય આમ મમ્મી છે ને કઠણ બહુ જ છે બહુ સ્ટ્રોંગ છે અમને હિંમત આપે કે નહીં આમ ન હોય ને આમ હોય પોતે પોતે રડવા મળે કા મમ્મી ચલો તો ખાઈ લઈ હાલો ખાઈ લઈએ. 5 बजे है अभी 5 और हमारी गुड़िया जो है वो यहाँ पर मस्त घूम रही है मेरे पापा यहाँ पर अभी कल रेडी कर आज जाओ 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 खाया पिया है तो जाना पड़ेगा ना तो ऐसा है और किंजल कुछ नया कुछ ऐसा बनाने जा रही है कि क्या ये देख के तो मतलब होश उड़ गई ये क्या है किंजल ये सब खजूर लड्डू ड्राई फ्रूट लड्डू है अच्छा तो यहाँ से शुरू करते हैं काले तेल प्रोटीन वाला लड्डू है प्रोटीन वाला अच्छा क्या बात है खजूर किंजल ने ले लिया है और ये सारा पम्पकिन सीड काजू बादाम और ये अखरोट ये कौन से बीज है એ સૂર્યમુખી છે अच्छा ओके ये કાળા તલ છે એ આપણે આવે ને ટેટીના બી આવે अच्छा वाटरमेलन નથી એનો, હા अच्छा तो इतने તો सारे એની છે બધાને રોસ્ટ કરીને પછી એનો પાવડર બનાવીને પછી એને છે ને ખજૂર જોડે મિક્સ કરી નાખવાનું છે अच्छा એવું છે તો આ શું બનવાનું છે આજે લાડવા ખજૂરના अच्छा खजूर ड्राई फ्रूट के लाडू हाँ। ड्राई फ्रूट लड्डू बनने जा रहा है और एक एक नंबर किंजल ने सारी चीजें ले ली है तो ये घर पे खाने के लिए किंजल बना रही है तो क्या बात है भाई बहुत बढ़िया अभी कैसे हाई प्रोटीन हाई लड्डू। प्रोटीन बहुत बढ़िया अभी इतने सब में कुछ नहीं इसमें आएगा किंजल रोस्ट बड़ा करना लेना है पहले रोस्ट करूंगी अच्छा अलग उसके से बाद उसका पाउडर बनाना है उसका भी अभी क्रश करना है हाँ उसको भी अच्छा उसके बाद जो लड्डू बनेगा ना ये थोड़ा क्रश होगा होगा ना दर्शक मिक्सर में मिक्सर में तो खजूर नहीं क्रश होगा क्यों होता है होता है यस होता है देखते हैं फिर चलिए भाई ये था किंजल ने चलो, 3 और अभी 3 फटाफट 6 7 8 9 आइटम ली है तुमने ओके બહુ બધું એડ કરવામાં મજા ન આવે સ્વાદ થોડો तो ये ટેસ્ટ घर के लिए है सेल करने के लिए नहीं है હા નકર કમેન્ટ આવશે કે અમારે આજ આટલું જોઈએ છે ઓર્ડર તમે નથી हाँ, નાખતા तो काफी लोग बोल ही देते हैं क्योंकि हम ये इस बार घर के लिए कर रहे हैं तो आइए देखते हैं कैसा बनता है ठीक है कैसा टेस्ट आता है किंजल ये पहली बार बनाने जा रही है ऐसा कुछ मैं बड़ी लाइट करके अभी देखने लगे तो माँ बेटी यहाँ पर ओहो आहू चिक्की बनाओ जो ચીકી क्या बात है भाई मस्त खाली ओनली फॉर काले तिल की है ना किंजल હા હો કાળા તલ. અહીંયા કામ શરૂ છે હજી ઓન ધ વે છે अच्छा એવું છે હા વચ્ચे ऊपर लीधु बीजू વચ્ચે, હા अच्छा तो ऐसा सब किंजल और माँ बेटी दोनों यहाँ पर करते रहते हैं काले तिल की मस्त चिक्की और रेडी करते जा रहे हैं આ બધે क्या પાવડર बात है। બનાવ્યો છે કાજુ બદામ हाँ हाँ કાળા તલ अच्छा એનો પાવડર મિક્સ બની આમાં ગયો ખજૂર છે
અચ્છા ક્રશ થઈ ગયું આનું થશે બાકી છે હા અચ્છા આ બધું અહીંયા ડ્રાયફ્રૂટ છે અચ્છા વેરી બધું ગુડ મિક્સ કરવાનું છે લડ્ડુ બનાવવાના છે શું વાત છે પોચી થશે ને મમ્મી હા પોચી જ થાય ને सरस सरस चलो मेरे को लड्डी बनाती जा रही है ये जो बनायो चिक्की अरे वाह शो बात है और यहाँ पर एक काले तिल की चिक्की काले तिल मतलब हमारे तेल में जो हमारा तेल है वही इसी काले तिल का ऑयल है और इसी काले तिल को हम चक्की बनाकर खाते हैं चिक्की मजा आता है खाने को આ ગુણ કરે નહીં મમ્મી પગમાં ગમે એમાં શરીરમાં હા. કાળા તલનું તેલ જાય માથામાં જાય કે પગમાં પેટ અને પેટમાં જાય. શરીરમાં બસ બધે ગુણ કરવા બધે ફાયદો કરે હા. એમાંય છે હા અચ્છા આ લાડવીયામાં ઘણું તે નાખ્યું આપણે બધું બતાવીએ નાખ્યું બધું બધી વસ્તુ એમાં થોડું બચ્યું નહીં પણ બીજી વાર નેક્સ્ટ ટાઈમ કરીને ત્યાર પાછું નાખી અચ્છા એવું છે એમ? શીખીને બે હા. બે આ પણ એક સાથે ભગવાનને ધરી દઈએ ને પછી આપણે ખાવાનું ચાલુ કરીએ મસ્ત यहाँ पर सारी गोली जो है वो मस्त हेल्दी गोली बनाई है और एवरी डे एक સવારે ભાખરી નહીં ખાવાની ગોળી ખાઈ જાય मतलब भाकरी वगैरह नो हालो ચાલે જ ને ભાખરી તો ભાખરી જ તમારે ભાખરી હોય अच्छा हाँ ઠીક. તમારે તારે ન ચાલે અમારે ચાલે ભાખરી તારે ગોળી ખાવાની હા બસ બે દીકરીઓ ગોળી ખાય છે હા બેન બેસન ખવડાવી બેસન ખાવ બે ઢેમલી હવે કેવું થાય ખબર અડધું ખબર અડધું ક્યાંક ફેંકાઈ જાય પછી એટલે સામે બેસાડી ખવડાવી પડે ઢેમલી? આના માટે ચોકલેટ છે આ બે દિવસ મને કે ચોકલેટ બને મેં મારું તાર માટે ચોકલેટ બનાવી હતી કે બહુ મસ્ત છે કે મમ્મા અને ચોકેટ ભાવી બીજી ચોકલેટ ખાય છે બીજી ગોળી અને ખાય છે ભાવી तो दोपहर के बजे 11 बजे है और अभी हम आ गए किचन में तो किचन में मतलब सुबह शाम दोपहर किचन में टाइम चला जाता है लेडीज लोगों का और लेडीज का એ મમ્મી કેમ કે છોકરાને સ્કૂલે હા, જવાનું હોય એટલે ટાઈમે બનાવવું પડે. નાસ્તા પતે તો હા. છોકરાને તૈયાર થાય હા એટલે આપણે ટાઈમ રે કિચન એ જ આપણું કામ છે હા, પહેલાનું કામ જ ઈ છે, કિચન રસોઈનું. હા રસોઈનું શાક બને છે અત્યારે અને દર્શક ને પપ્પા ગયા છે વાડીએ બસ ખેડૂત થઈ ગયા છે બાપ દીકરો બે અત્યારે હા. અને સવારના ગયા છે વહેલા સવારે નાસ્તો કરી તરત જતા રહ્યા છે બંને હા. અને આજે જો મસ્ત ભીંડાનું શાક છે અને આજે બેસનનું શાક હોય ને મમ્મી એને શું આપણા કહેવાય માટે બેસનનું શાક આ બેસનનું શાક ચણા લોટનું શાક છે એ બહુ મસ્ત બનાવે છે ખાધા ધરાઈ હા લુખું ભાવે કારણ કે ચણા લોટ બફાય છે ને બહુ જ મસ્ત લાગે એવું બધું કાલે એટલો વિચાર કરતી હતી મેં તાર પપ્પા હારતા હતા ને તગારા હા. તો મને એમ થયું કે લાઈ હું જાઉં તો હું ગઈ ને તો એ કે તારે નથી હારવા એ કે તાર ખુદ કે. હું આગળ લઈ લઉં 5-6 તગારા હા. એટલે હું કહું મેં તો કાંઈક હારા કામ કર્યા છે ને હા. હારા કાર્ય કર્યા છે હા. પૂન કર્યા છે હા. એટલે મને આ તાર પપ્પા હારા જેવા મળ્યા. પપ્પા. સાચી વાત પતિ છે. મળ્યા. સાચી વાત દર્શક જેવો છે. દીકરો મળ્યો. હા. દર્શકના પપ્પા છે ને એવું તો મેં કીધું દુનિયામાં કોઈ કોઈ ન, નહીં. હા. એવું આટલું આમ આપણે કેર કરે છે ને જરીએ મને તું તમને હોય ને હા. તો મને એમ કે આ તાર કામ નથી કરવું, હું કરી નાખીશ. મને ખબર છે. પણ એ હાથે ધોઈ નાખે પણ હા. મને હાવણો ન અડવા દે. ન અડવા દે. એટલું કાલે મેં કીધું ને મને એમ થયું લાઈન બેસા તગારા ન ખાવ તું વઈ જા અંદર. ઈ કે હું નાખી દઈશ તગારા. શાક આમ છે ને દયાળુ છે બહુ દયાળુ. પહેલેથી પપ્પાને સ્વભાવ એકદમ દયાળુ છે. મને દયા આવે પપ્પા ઉપર બાકીમાં મેં ઠોકર ખાધી છે પણ હું હા. અહીં આવીને પછી મને તાર પપ્પાએ ઊઠ નથી કીધું. હા સાચી કે વાત છે એટલા મને ઓલું કર્યું તેમ કે ના તું પોતે સવારે વહેલા ઉઠે ને બાર હા. આડું કરતા જાય હમ. મને કે તાર સમયે તું ઉઠ. હા ઘણી વાર વાગે જાવું હોય હા. તો હું એમ કહું કે કેટલા વાગે જાવું તો કે 5 વાગે તો હું હા, 5 વાગે તો ઉઠી વહેલું, જાઉં. હા. કામ હોય તો હા ઉઠી ઘણી વાર જવાનું. કે પણ એ હસતા હસતા કે એટલે હું ખોટું ન લાગે એવું તો ક્યારે બોલ્યા જ નથી કોઈ દી નહીં. દર્શકનો સ્વભાવ એવો છે કોઈ હા દી નહીં. અમારે પહેલેથી પરંપરા હાલે આવી છે આપણે દાદા વખતનું છે આપણે દાદાનો સ્વભાવ એવો હતો પછી પપ્પાનો સ્વભાવ એવો છે બાને બહુ હાસુ. એ બહુ હાચો હતા હા ખબર ને બાનું ચાલતું દાદાનું ન ચાલતું દાદા કે બાકી જાય છે ક્યારેક ક્યારેક દાદા કે ક્યાં છો કે તમે અહીંયા આવો ને એમ કે અરે હું ગઈ હતી ને ઓલા પણ વિદ્યાનગર તો હા. હું ચાંદલામ નહોતી ગઈ ને હા. પછી દાદા મારી હારે 1-2 કલાક બેઠા હો હા. અને મને બધી બાની કહાની હા. કીધી ઈ કે જો તાર બા આમ હતા અમારે બે ને એકાબીજા વિને હાલતું ન હા. અને તારે બા ખીજાઈ જાય તો હું કાંઈ ન બોલું હા, ખબર ને. પણ મેં એને બહુ હાસવી છે હા, બહુ હાચવા. બહુ મને હાસવા કારણ કે જયારે બા બીમાર હતા ને તો દાદા સેવા કરતા બાની સેવા દાદા કરતા કારણ કે બા ખાટલામાં હતા દાદા એકદમ નરવા હતા તો બા કે ને એમ દાદા કરતા એટલે એવું છે પહેલેથી હાલું આવે છે કે પપ્પા એ રીતે મમ્મીને હાચવે છે દાદા હતા એ બાને એ રીતે હાચવે છે દર્શકે મને એ રીતે હાચવે છે ગયા ઈ મમ્મીને બહુ હાચવી. હા મમ્મીને બહુ હાચવતા હા એને એટલે આપણે ભાઈઓમાં બધાને શાંતિ છે બધા ભાઈઓ એવા છે પંકજ કાકાનો સ્વભાવ એવો છે રમુદાનો સ્વભાવ એવો છે બધા એવા છે ઘરવાળી પહેલા રાખે પહેલા ઘરવાળી આપને જરાય તકલીફ નથી પડતી. હા કારણ કે લક્ષ્મી કેવાય ઘરની હા. એટલે એને હાચો ને તો આયા હારું ન થાય તો આયા લઈ જા આયા હારું ન થાય તો આયા લઈ જા. હા. ભાઈ એમ કે મમ્મી હું 2-3 લાખ ખર્ચી નાખું જો તમારા પગ હાજા થઈ હા. જાય પણ મેં કીધું ભાઈ હવે ઉંમર થાય ને એટલે હા, પછી થોડી ઘણી તકલીફ બધાય વધે રહે છે, હા. અને મારે કે એટલી બધી તકલીફ હા. છે અને આપણે કામે નથી જવું હા, એટલે હાલે તો છે હાલે. ઘરમાં ને ઘરમાં જોઈએ ને ત્યાં બધા એમ જ કહે પગ દુખે બધી લેડીઝ કહે છે એવું નથી કોઈ કે આ લેડીઝ પગ નથી દુખતા બધાને. બધાને ક્યાં તકલીફ છે
કારણ કે પપ્પા નહોતા કહેતા કે પેલા કે રસોડા હોય કે નીચે બે રસોઈ બનાવતા ને અત્યારે બધા ઊભા ઊભા રસોઈ બનાવે એટલે એ તકલીફ વધારે રહેવાની. આ સમયથી માખણ નથી ખાધું નહીં મમ્મી? હવે થોડુંક ઠંડી હવે ભાવે. કેરી વહી ગઈ ને એટલે હવે ભાવે. કારણ કે કેરી હતી ને ત્યારે માખણ સામું કોઈ જોતું જ નહીં. હવે માખણ સામું પહેલા જોયું છે. સવારમાં માખણ અને ભાખરી જમો પડી જાય. જમો મજા આવી જાય. તો ચલો કેવું મસ્ત એનું છે. શાક થઈ ગયું છે એકદમ મસ્ત જોરદાર. એમાં દર્શકને શાક તો બહુ જ ભાવે. ભીંડાનું શાક આ રોઈ ને દર્શક ને બેનું ફેવરિટ શાક છે અમારે. ગાંઠિયાનો ભૂકો નહોતો? હા દર્શકને ભૂખ ન લાગી હોય ને જયારે ભીંડાનું શાક કર્યું ને ત્યારે 2-3 રોટલી ખાઈ લે. ગાંઠિયાનો ભૂકો ભૂખા ન હોય ને તોય. ખાંડેલું હતું. હા બરાબર. સ્વાદ બહુ સરસ. હા તો ચલો દર્શક ને લોકો ગયા હતા સવારમાં કે 1 કલાકમાં હમણાં પાછા 1 કલાકમાં હમણાં પાછા એ તો ગયા હોય એટલે કામ હોય જ. તો એકદમ મસ્ત માખણ રેડી થઈ ગયું છે. તો મમ્મી માખણ ખાવાની તો અત્યારે જ મન થઈ ગયું છે. કેવું મસ્ત માખણ ઉતર્યું નહીં? કેટલા સમયમાં હા ઘણા સમયે. કારણ કે હમણાં પણ ઘી બનાવી. હા ઘી કરી નાખતા એટલે આજે સવારમાં મોર્નિંગમાં માખણ ખાવાનું છે ભાખરી સાથે. પણ ભાખરી આપણે ખાતા નથી. કાલ તો ભાખરી ખાવી પડશે ભાઈ માખણ છે ને એટલે. तो चलो अभी माखन को भी निकाल के अभी 2-3 बार वॉश करेंगे उसके बाद फ्रिज में रखेंगे. तो चलो तो देखो गाइस अभी बाप और बेटे आ गए हैं अभी खेत से क्योंकि सुबह से गए थे. अभी थके पकाए हैं. अभी देखो उसका रूप देखो रूप. थक गए मम्मी. આમ જો હારે ત્યાંથી ખ્યાલ આવી કે થાકી ગયા એમ. હા ત્યારે વધારે હતું ને કામ. जो मस्त ट्रैक्टर आ गયું છે અને नहीं कर रहे अभी. तो चलो अभी खाना पीना वैसे तो सब कुछ हो गया है. रोटी ही बाकी है और मौसम देखो अभी फिर से अभी बारिश वाले मौसम हो गया है. अभी सुबह सुबह तो बहुत अच्छी धूप आ गई थी लेकिन अभी बादल बादल हो गया है अभी. तो देखो अभी बिल्ली अभी गाड़ी के नीचे चली गई थी बेसी गई अंदर. એ સકલું કે કાકું ભાડે ને એટલે ધીમેથી લપાયા નહીં ખાવા જાય કારણ કે આમ જાય તો પછી ચકલું ઉડી જાય એટલે લીંબુડી સકલે બે હા